ગુજરાત થશે પાણી પાણી, સાબરમતી અને નર્મદા નદી વહેતી થશે બે કાંઠે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અનુસાર 26 અને 30 જૂન તેમજ જુલાઈના પ્રારંભમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાશે, જેને લઈ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈને નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન અંબાલાલભાઈ પટેલે વ્યક્ત કર્યું છે. હમણાં સિસ્ટમ લગભગ ઉત્તર ભારત તરફ જશે. ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ હળવો થવાની શક્યતા રહેશે. આમ છતાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠા, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે, એટલે ગુજરાતના ભાગમાં વરસાદ તો લગભગ 22 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહે છે.